પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, સાથે ઋષિકેશભાઈ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉપપ્રમુખ રમેશ કાકા, મહામંત્રી શ્રી જયંતિભાઈ, સીકે પટેલ સાહેબ, ઉકાણી સાહેબ, આપણા મૌલેશભાઈ, બધાના નામ લેવા રહીશ તો બહુ વાર થશે, પ્રહલાદ દાદા, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ એવા શ્રી આરપી પટેલ સાહેબ, અને પ્રથમ, બીજી ને ત્રીજી હરોળમાં ઉપસ્થિત રાજસ્વી અને સામાજિક મહાનુભાવો. અહીંયા તક મળી છે તો એટલું કહીશ કે અમારું 1 લાખ બહેનોનું સંગઠન આદરણીય શ્રી બાબુ કાકા અને રમેશભાઈ ને જયંતિભાઈના માર્ગદર્શન તળે અમારું તૈયાર થયેલું છે. આજે જેટલી બહેનોની સંખ્યા અહીંયા ઉપસ્થિત છે ને એટલી જ બહેનોની સંખ્યા મંડપની બહાર ઊભી છે. વાત જ્યારે આ કાર્યક્રમની તૈયારી થતી ત્યારે પૂછ્યું હતું કે બેન કેટલી સંખ્યા આવશે, મેં કીધું તમે કહેશો ને એટલી. આજે માતૃશક્તિ બહેનોના માધ્યમથી ઊંઝા માતાજી સંસ્થાન દ્વારા 5000 સત્સંગ મંડળનો જે મને લક્ષ્યાંક આપ્યો છે એમાં આપ સૌને જણાવતા આનંદ થાય કે 4500 સત્સંગ મંડળ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ, રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છીએ. રાજસ્થાનમાં એક પત્રકારે સ્वर्गस्थ दिलीप नेताजी ની હાજરીમાં મને પૂછેલું कि बहन जी आपने तो पीएचडी किया हुआ है और अभी है 21वीं सदी है, इन्फॉर्मेशन का युग, टेक्नोलॉजी का युग, कॉम्प्यूटर का युग. કહેવાનો અર્થ એ છે કે એવું કહેતા હતા કે તમે હવે સત્સંગ મંડળની સ્થાપના, મેં કીધું કે અધ્યાત્મના માર્ગથી, આ ધર્મના ચેતનાના માધ્યમથી સામાજિક સશક્તિકરણના અનેક આયામ મારી બહેનો સિદ્ધ કરે છે. સામાજિક સશક્તિકરણના માધ્યમથી એક સારા રાષ્ટ્ર નિર્માણના કામમાં મારી બહેનો એકજૂટ થઈને કામ કરે છે. અને એટલે કાયમ કહેતી આવી છું કે સ્ત્રી એટલે શું? શૂન્યમાંથી સર્જન કરે ને એને સ્ત્રી કહેવાય. આગને પણ બાગમાં ફેરવવાની તાકાત સાહેબ મારી બહેનોમાં છે. સૂકું ભંઠ રણ હોય ને એને ઉપવનમાં ફેરવવાની તાકાત મારી માતૃશક્તિ બહેનોમાં છે. કોઈક વાર એવી ઘટના ઘટે કે પગ તળે ધરતી સરકતી જાય, ન કહી શકાય ન સહી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તોય ટેરવે પર્વત ધરે ને એનું નામ સ્ત્રી કહેવાય. આ તાકાત મારી માતૃશક્તિ બહેનો પાસે છે. સાહેબ આપ સૌને જણાવતા આનંદ થાય, આજ કેમ્પસમાં અમને દર પૂનમે અમારા માટે રિઝર્વ માતાજી સંસ્થાન દ્વારા હોલ રાખવામાં આવે છે. 300 થી 400 બહેનો આનંદના ગરબામાં 4 વર્ષથી સતત, અમારા બીનાબેન, ઉર્મિલાબેન, વીણાબેન, અંજુબેન, નામ દેવા જઉં ને તો કદાચ કોઈ મારી બહેનનું નામ ભૂલાય, પણ આ મારી માતૃશક્તિ બહેનોને હું કોટી કોટી પ્રણામ આ મંચ ઉપરથી કરું છું કે જેમના માધ્યમથી અદ્ભુત એક કોર્પોરેટ લેવલનું સંગઠન ઊભું થયું છે. સાહેબ હમણાં એક વાત એવી બની કે એક બેનના હસબન્ડ 43 વર્ષના એક્સપાયર થઈ ગયા. મેં ગ્રુપમાં મેસેજ નાખ્યો, 1 કલાકની અંદર અમારી બહેનોએ કોઈએ 1000, કોઈએ 500 જમા કરાવીને 60,000ની એફડી અમે કરી. 25,000 અમારા બાબુભાઈ જમનાદાસ પટેલ અમારા પ્રમુખે ઉમેર્યા. કહેવાનો અર્થ એ છે બહેનો કે આ ફક્ત ને ફક્ત ભજન મંડળો નથી, આ ફક્ત ને ફક્ત સત્સંગ મંડળો નથી, પરંતુ આપણે સૌ સનાતની છીએ અને હિન્દુ સંસ્કૃતિના રખેવાળ છીએ. આ મર્મી કર્મી અને ધર્મી સંસ્કૃતિના આપણે સૌ રખેવાળ છીએ. રાત દિવસ મહેનત કરીએ છીએ. ત્યારે મને ઘણા લોકો પૂછે કે બેન કોલેજમાં નોકરી કરો ને એની સાથે આ કરો છો. સરદાર ધામમાં પણ આજે જ્યાં શૈક્ષણિક સંસ્થાનું એક હબ છે ત્યાં પણ સેવા કરું છું. પરંતુ મને કહેતા મારા પાટીદાર સમાજને આનંદ થાય કે સાહેબ આ માતૃશક્તિના માધ્યમથી ખરેખર ખૂબ મોટું પરિવર્તન આપણે લાવી શકીએ. આજે એક હાકલે જો આટલી મોટી સંખ્યા આવી શકતી હોય તો એ બહેનોને આપણે ડાયવર્ટ કરી શકીએ. કહ્યું છું ને કે 184 ફેરાને અંતે માનવ દેહ મળ્યો, એને ક્યાં ડાયવર્ટ કરશું અને ક્યાં એની એક એક અમૂલ્ય ક્ષણોનો ઉપયોગ કરશું? તો ભગવાને જ્યારે જીવન આપ્યું છે ત્યારે હું એવું કહીશ કે આપ સૌ પોતાના આર્થિક ઉપાર્જન, આપના બાળકોને સંભાળો, પણ સાથે સાથે થોડોક સમય ચોરીને માતૃશક્તિ બહેનો આપણે સમાજ ઉત્થાનના કામમાં લાગી જઈએ. આજે ખરેખર અમદાવાદની અંદર ઘણી હોસ્ટેલો હતી, જ્યાં સરદાર ધામની મોટી હોસ્ટેલો, એની સાથે સાથે સુરેન્દ્રનગર, કેળવણી ધામ, નરહરિભાઈ અમીનનું પણ, તો એ કહેવાય ને કે ભાઈઓ અને બહેનો એટલે કે દીકરા દીકરીનું વેઇટિંગ બહુ લાંબુ હતું. ત્યારે આજે આ 4 ટાવર બન્યા છે ઊંઝા માતાજી સંસ્થાના નેજા તળે, અને ખૂબ મોટી રાહત થશે અને છેવાડાના પાટીદાર સમાજના દીકરા દીકરીઓને અહીંયા રહીને ખૂબ સારી ભણવાની સુવિધા પ્રાપ્ત થવાની છે. ત્યારે જે દાતાઓએ દાનની સમિધા અર્પણ કરી છે એ સર્વે દાતાશ્રીઓનો અમે કોટી કોટી વંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. કહ્યું છે ને કબીરે કે પાણી બાઢે નાવ में और घर में बाढ़े दाम, दोनों हाथ उलझिए यही सयाना काम. આજે અમારા રમેશ કાકા અને અમારા પ્રમુખ બાબુભાઈ જમનાદાસ, જેમને કહેવાય ને કે મારામાં એટલો વિશ્વાસ મૂક્યો
કે બેન તમે જે કરો એ સાચું. અને કદાચ એમની સ્વતંત્રતા અને મારામાં મૂકેલો વિશ્વાસે આજે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અમે બહેનોનું સંગઠન બનાવી શક્યા છીએ. આજે આ સંગઠન અને સત્સંગ મંડળોના માધ્યમથી અનેક આયામ અમે સિદ્ધ કરીએ છીએ. અનેક પ્રકલ્પમાં અમે મહેનત કરીએ છીએ. જ્યાં જ્યાં સેવા યજ્ઞો થતા હોય ને ત્યાં અમારી બહેનો અંશદાન, સમયદાનની સમિધા અર્પણ કરે છે અને આ સેવા યજ્ઞોને સફળ બનાવે છે. ભાઈઓ બહેનો, આજે હું તમને વાત કરું પાટીદાર સમાજની, કે પાટીદાર ગરજે તો ગઢ ગુંજે, પગ ઠોકે તો ધરા ધ્રુજે. એ જીદ કરે ને તો નભ પણ ઝૂકે અને આપવા બેસે ને તો ન રૂકે. એવો મારો પાટીદાર સમાજ જ્યારે અહીં એકત્રિત થયો છે ત્યારે મારે બહેનોની વાત એટલા માટે કરવી છે કે ભાઈઓ બહુ બોલ્યા, પણ મારી બહેનો જે મહેનત કરે છે એને મારે બયાન કરવું છે. હું બોલું છું એ જાગૃતિ પટેલ નથી, પણ મારી લાખો બહેનોનો હું અવાજ છું. લાખો બહેનોની વેદના અને સંવેદનાને વ્યક્ત કરવા માટેનું એક માધ્યમ છું. જે મારી બહેનો રાજી થઈ ગઈ તાળીઓના ગડગડાટથી. તો બહેનો એક સ્લોગન તો ચોક્કસ આપણે બોલીએ, લક્ષચંડીમાં બોલતા હતા, માં અમે તૈયાર છીએ એના સ્લોગન સાથે આજે આપણી વચ્ચે સરદારધામમાંથી પણ સામે ઝાલાવાડિયા સાહેબને સૌ ઉપસ્થિત છો. ઘણી બધી સંસ્થાના મંચના અધિકારી એવા મારા સૌ સન્માન્ય બંધુ ભગીની જ્યારે નીચે ઊભા છો ત્યારે આપ સૌને મારે ખરેખર કહેવું છે કે આપણે જ્યાં છીએ ત્યાં પણ સારું કરવાનો પ્રયત્ન કરીએ. જી સાહેબ. હા. હાજી, માતૃશક્તિ બહેનોની જે હું વાત કરતી હતી એમાં સમય આપણી પાસે છે ત્યારે હું એની અંદર માતાજી સંસ્થાની માહિતી અને માતાજી સંસ્થાના આગામી અભિયાન અહીંયા આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે હું નમ્ર વિનંતી કરીશ આદરણીય શ્રી જયંતિભાઈ પટેલને. પરંતુ મને અહીંયા જે થોડોક સમય આપ્યો એ બદલ સંસ્થાના સૌ વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જાહેર મંચ ઉપરથી મારી માતૃશક્તિ બહેનોને ક્યાંય પણ આજે અગવડ પડી હોય તો દરગુજર કરજો, પરંતુ આપણે બધા નેક છીએ. ફરીથી એક બની જ્યાં જ્યાં સમાજના જ્યાં પણ આવા સમિયાણા બંધાય ને ત્યાં એકજૂટ થઈને કામ કરીશું તો સંગઠનની તાકાત ચોક્કસ દેખાશે. ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. એકવાર બે હાથ ઊંચા કરી માનો જયઘોષ કરવો છે. બોલો શ્રી ઉમિયા. ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.